આજથી પવિત્ર નવરાત્રીની શરૂઆત થઈ ત્યારે નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા કડક અને સુસજ્જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે શહેરમાં 15 ડીસીપી, 30 એસીપી, 160 પીઆઈ, 5000 પોલીસ કર્મી, 4000 હોમગાર્ડ, 3 એસઆરપી કંપની અને એક સ્પેશિયલ ફોર્સ તૈનાત રહેશે। સાથે જ 49 શી ટીમ અને 123 પીસીઆર વાન પણ શહેરમાં પેટ્રોલિંગ માટે હાજર રહેશે। નવરાત્રીની શરૂઆત સાથે મોટા ગરબા આયોજનોમાં ચુસ્ત સલામતી વ્યવસ્થા રહેશે। દરેક ગરબા સ્થળે વોચ ટાવર અને સીસીટીવી વિડીયો શૂટિંગ ફરજિયાત રહેશે। ધ્વનિ નિયંત્રણ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર અને માઇક પર પ્રતિબંધ રહેશે। હોટેલ અને ફાર્મ હાઉસમાં પણ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે। સાથે જ 84 આયોજકોની અરજીઓમાંથી 29 આયોજકોને મંજૂરી મળી છે અને બાકીની પરવાનગીઓની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે। ટ્રાફિક પોલીસ પણ એલર્ટ રહેશે। ડાર્ક ફિલ્મ, રેસિંગ અને નંબર પ્લેટ વગરની ગાડી પર કાર્યવાહી થશે। અત્યાર સુધીમાં 3600 ડાર્ક ફિલ્મવાળી કાર અને 7300 બિનમર્યાદિત નંબર પ્લેટ ધરાવતી વાહનો પર કાર્યવાહી થઈ ચૂકી છે। ત્યારે હવે આજથી નવરાત્રી તહેવારની શરૂઆત થઈ ગઈ છે અને તેને જ લઈને હવે અમદાવાદ પોલીસ છે તેને લઈને પણ અનેક પ્રકારની સુરક્ષાને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। જેમાં જે ડાર્ક ફિલ્મવાળી કાર છે તેને લઈને પણ કાર્યવાહી થશે, જ્યારે અનેક જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। જે નવરાત્રીને લઈને હવે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે ધ્વનિ નિયંત્રણ અંગે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર અને માઇક પર પ્રતિબંધ રહેશે। ત્યારે હવે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે હોટેલ અને ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। સાથે સાથે નવરાત્રીને લઈને હવે ટ્રાફિક પોલીસ પણ હવે એલર્ટ જોવા મળ્યું છે। તો ટ્રાફિક પોલીસ દ્વારા પણ અનેક જગ્યાએ કાર્યવાહી કરવામાં આવશે અને અનેક જે પોલીસ જવાનો છે, અનેક જે ટ્રાફિક કર્મચારીઓ છે તે રાત્રિ દરમિયાન પણ નવરાત્રીના સમયમાં હાજર જોવા મળશે। આજથી પવિત્ર આશો નવરાત્રીની શરૂઆત થઈ છે તેને લઈને ખેલૈયાઓમાં પણ હવે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને જે અમદાવાદ પોલીસ છે તેમના દ્વારા અનેક પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ધ્યાન રાખવામાં આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા કડક અને સુસજ્જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે રાત્રિ દરમિયાન 5000 પોલીસ કર્મી અમદાવાદ શહેરભરમાં જોવા મળશે। શહેરમાં 15 ડીસીપી, 30 એસીપી, 160 પીઆઈ, 5000 પોલીસ કર્મી નવરાત્રી દરમિયાન રાત્રે તૈનાત રહેશે। 4000 હોમગાર્ડ, 3 એસઆરપી કંપની અને એક સ્પેશિયલ ફોર્સ પણ તૈનાત રહેશે, જ્યારે અનેક પીસીઆર વાન જે સમગ્ર અમદાવાદમાં પેટ્રોલિંગ કરતી રહેશે અને 49 જેટલી શી ટીમ પણ રાત્રિ દરમિયાન એક્ટિવ રહેશે। 123 પીસીઆર વાન પણ શહેરમાં પેટ્રોલિંગ કરશે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને હવે પોલીસ દ્વારા પણ અનેક પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મોટા ગરબા આયોજનોમાં પણ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગરબા સ્થળે વોચ ટાવર, સીસીટીવી વિડીયો શૂટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। મોટા આયોજકોને પણ હવે ફરજિયાતપણે જે સુરક્ષા વ્યવસ્થા છે તેને લઈને હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને ધ્વનિ નિયંત્રણ અંગે જાહેરનામું અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। નવરાત્રીનો તહેવાર આજથી શરૂ થાય છે અને તેને જ લઈને હવે પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે। રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર અને માઇક પર પ્રતિબંધ રહેશે। અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે। હોટેલ અને ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ પણ થશે। 49 જેટલી શી ટીમ પણ સમગ્ર અમદાવાદમાં તૈનાત જોવા મળશે, જેથી કરીને અનિચ્છનીય બનાવ અટકી શકે। તો ટ્રાફિક પોલીસ પણ નવરાત્રી દરમિયાન એલર્ટ મોડમાં જોવા મળશે। આજથી પવિત્ર આસો નવરાત્રીની શરૂઆત થઈ છે અને તેને જ લઈને હવે પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે। અમદાવાદમાં અનેક જગ્યાએ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે અને જે નવરાત્રી તહેવાર છે તેને લઈને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી જોવા મળતી હોય છે અને તે જ સમયે હવે ટ્રાફિક સોલ્વ થઈ જાય અને જેથી કરીને જે લોકો છે તેમને હાલાકી ન પડે તેને લઈને હવે ટ્રાફિક પોલીસ પણ એલર્ટ મોડમાં છે। સાથે સાથે અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડમાં છે અને પોલીસ દ્વારા કડક અને સુસજ્જ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે સાથે અંબાલાલ ચૌહાણ જોડાઈ ગયા છે, જેઓ પૂર્વ પોલીસ અધિકારી છે। અંબાલાલભાઈ, અમદાવાદમાં સુરક્ષા પર શું કહેશો? જે નવા માર્ગદર્શન આપ્યા છે એ ખરેખર વ્યવસ્થિત છે અને બહુ સારા છે, પણ આનો અમલ બરાબર થવો જોઈએ એ એક વાત છે।
અને બીજી વાત એ છે કે આમાં જ્યાં સુધી જે લખેલું છે એમાં ક્યાંય પેટ્રોલિંગનું એ જોગવાઈ નથી એવું લાગે છે વાંચ્યા ઉપરથી. અને ખરેખર પેટ્રોલિંગ છે એ અગત્યની વસ્તુ છે અને પેટ્રોલિંગ માટે શહેરને જે 2, 4, 5 ઝોન 6 ઝોનમાં વહેંચી લેવું જોઈએ એ રીતે વહેંચાઈ અને દરેક એરિયામાં પેટ્રોલિંગ સતત થતું રહે. જે ગરબાના ટાઈમિંગ છે એ અને એના પછી પણ અડધો પોણો કલાક પછી બધી પબ્લિક વિખેરાઈ જાય ત્યાં સુધી એ થવું જોઈએ અને એ એમાં ઉમેરવાની જરૂર છે એવું મને લાગે છે. અમરલાલભાઈ, અમદાવાદ પોલીસ કહી રહી છે કે 123 PCR વાન સમગ્ર અમદાવાદમાં પેટ્રોલિંગ કરતી રહેશે. નો, ધેટ ઇઝ વેરી ગુડ. જો એ રીતે એ વ્યવસ્થા હોય અને મેં 123 પેટ્રોલિંગ વાનની મેં વાંચ્યું, પણ એ માત્ર ગરબાના સ્થળોએ અથવા એની આજુબાજુ રહે એટલું જરૂરી નથી, પણ પૂરા સિટીમાં એ થવું જોઈએ. કારણ કે ઘણા જે ઘરફાડ કરનાર ને એવા બધા જે લોકો હોય છે તો એ લોકો પાછા એવા ધ્યાનમાં રહેતા હોય છે કયા ઘરમાંથી બધા લોકો જતા રહે છે, કઈ રીતે તાળું મારે છે, ક્યાં બારી ખુલ્લી છે, ક્યાં અગાસીમાંથી એન્ટ્રી થઈ જાય છે. એવા લોકો પણ આની તાકમાં જ ફિરાકમાં જ હોય છે. એટલે એવા બધા બનાવો ન બને એ એક વાત છે. અને બીજી વાત, પછી ક્યાંય શરૂઆતમાં તો ગરબામાંથી બધા ઝુમખામાંથી સ્ત્રીઓ ઘણું કરીને નીકળતી હોય છે, પણ પછી એ ઝુમખા નાના થઈ જતા હોય છે. કોઈ જગ્યાએ એકલ દોકલ સ્ત્રીઓ થતી હોય છે તો એમની કંઈ છેડતી કે બીજા કોઈ દુઃખદ બનાવો ન બને એ માટે પણ પોલીસે સજાગ રહેવું જોઈએ ને એના માટે સઘન પેટ્રોલિંગ છે એ જરૂરી છે. જી જી, બિલકુલ. જણાવવા બદલ આપનો આભાર. ત્યારે અમદાવાદમાં 4000 હોમગાર્ડ અને 3 SRP કંપનીની એક સ્પેશિયલ ફોર્સ સમગ્ર નવરાત્રી દરમિયાન તૈનાત રહેશે.